અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ગેરકાયદેસર ક્લિનિક ટ્રાયલના આરોપો મામલે મુખ્ય આરોપી અને તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલ તપાસ સમિતિ સમક્ષ પોતાનો ખુલાસો કર્યો છે। ડોક્ટર પટેલે દાવો કર્યો છે કે તમામ ક્લિનિકલ ટ્રાયલ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર અને કાયદેસર રીતે હાથ ધરવામાં આવ્યા હતા। તેમણે દાવો કર્યો કે વીએસ હોસ્પિટલમાં ટ્રાયલ દરમિયાન એક પણ મૃત્યુ થયું નથી। જ્યારે પણ મૃત્યુ એસવીપી હોસ્પિટલમાં નોંધાયા હતા। ક્લિનિકલ ટ્રાયલમાંથી મળેલી કુલ 6 કરોડ રૂપિયાની રકમમાંથી 10% રકમ વીએસ હોસ્પિટલના ખાતામાં જમા કરાવવામાં આવી છે। આ રકમ માટે કોઈ સંયુક્ત ખાતું ખોલવામાં આવ્યું નથી અને તમામ નાણાં વીએસ હોસ્પિટલના સત્તાવાર ખાતામાં જ જમા થયા છે। टोटल थईने जेटला बी ट्रायल थया छे जे 40-45 एना 6 करोड़ थी वधारे के एमाउंट थती नथी अने ए જ્યારે ટ્રાયલ પતી જાય એ ટ્રાયલના અંતે પૈસા આવતા હોય છે। કાર્યકાળ દરમિયાન ક્યાંય જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા નથી। વીએસના એકાઉન્ટમાં જ પૈસા આવ્યા છે। સગા સંબંધીઓના એકાઉન્ટમાં પૈસા જતા નથી। ક્લિનિકલ ટ્રાયલ કરેલા ડૉક્ટર અને જે સાઇટ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય એની વચ્ચે કરાર થતા હોય, એક ગોપનીય હોય।